ગૂગલ અર્થની લાર્જ એરિયાની ઇમેજ હાઈ ડેફિનેશનમાં ઓટોકેડ ઉપર કોર્ડિનેટ સિસ્ટમથી કઈ રીતે લાવવી તે જોઈએ, જે આપણે QGIS સોફ્ટવેરની મદદથી આસાનીથી લાવી શકીએ છીએ. અહીંયા સેમ્પલ જોઈ શકો છો. એક હાઈ ડેફિનેશન ઇમેજ મેં કેપ્ચર કરેલી છે, જે QGISમાંથી આ રીતના આપણે કેપ્ચર કરી અને ઓટોકેડ ઉપર એ પણ કોર્ડિનેટ ઉપર મૂકી શકીએ છીએ. અહીંયા લાર્જ એરિયામાં 3-4 ટીપી બેસાડેલી છે. તો આ રીતના આપણે QGISની મદદથી હાઈ ડેફિનેશનમાં કોઈ પણ ઇમેજ આપણે ઓટોકેડ સોફ્ટવેરમાં લાવી શકીએ છીએ. અહીંયા બેઝ છે અને ત્યારબાદ આ બે ઇમેજ આ રીતના અલગ અલગ કેપ્ચર કરીને અલગ અલગ ટીપીઓ ઉપર એનલાર્જ કરેલી છે. તેમજ બેઝ સેટ કરી અને DGPSની મદદથી માપણી પણ કરવામાં આવેલી છે, જેના આ પોઈન્ટ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતના એક રેફરન્સ માટે આપણે હાઈ ડેફિનેશન ઇમેજ ઓટોકેડમાં કોર્ડિનેટ પર લાવી શકીએ છીએ. તો એના માટે આપણે સૌપ્રથમ QGISની અંદર ગૂગલ અર્થ કઈ રીતે ઓપન કરવું તે જોઈશું. આ દર વખતે સ્ટેપ કરવાની જરૂર નથી. ગૂગલ અર્થના સેટિંગ જે છે એ આ રીતના અહીંયા ઉપર પ્લગઇનમાંથી આપણે ઇન્સ્ટોલ કરવાના છે. તો પ્લગઇનમાં જાઓ, મેનેજ ઇન્સ્ટોલ એન્ડ પ્લગઇન્સમાં જાઓ. આ રીતના એક સ્ક્રીન ખુલશે. એમાં ઓલની અંદર QUICK ક્વિક મેપ સેટિંગ હશે, ક્વિક મેપ સર્વિસ આ રીતના આવી જશે. ક્વિક મેપ સર્વિસ એના પર ટિક માર્ક કરો અને અહીંયા ઇન્સ્ટોલ કરો. મેં અગાઉથી ઇન્સ્ટોલ કરેલું છે એટલે મારે ઇન્સ્ટોલનો ઓપ્શન નહીં બતાવે. આપની સ્ક્રીનમાં અહીંયા ઇન્સ્ટોલનો ઓપ્શન બતાવશે. સિમ્પલ ઇન્સ્ટોલ કરી દો અને ક્લોઝ કરો. હવે વેબમાં જવાનું. વેબમાં જઈ અને ક્વિક મેપ સર્વિસમાં જાઓ, જેમાં નીચેના પોર્શનમાં સેટિંગ આવશે. તમારે આ સ્ક્રીન ઉપર કોઈ અત્યારે મેપ નહીં બતાવે માટે નીચે સેટિંગ ઓપ્શનમાં જવાનું છે, જે નવી વિન્ડો ઓપન થશે, જેમાં લાસ્ટ મોર સર્વિસીસ છે તેમાં જાઓ અને ગેટ કન્ટ્રીબ્યુટેડ પેક ઉપર ક્લિક કરો અને સેવ કરો. આ અહીંયા તમારે ઇન્સ્ટોલ કરાવશે તમને એક આખું પેકેજ મેપનું, જે ઇન્સ્ટોલ થવા દેવાનું અને ત્યારબાદ સેવ કરી દેવાનું. હવે ફરી પાછા વેબમાં જાઓ, ફરી ક્વિક મેપ સર્વિસીસમાં જાઓ એટલે આ રીતના બધા ઓપ્શન મેપના આવી જશે, કે જેમાંથી ગૂગલની અંદર જઈ અને અમારે હાઇબ્રિડ સેટેલાઇટ જે પણ પ્રકારનો મેપ જોઈએ છે આપણને લાઈવ મેપ મળશે, જે ગૂગલ અર્થની અંદર હાલ જે સ્ક્રીન છે એ સ્ક્રીન એની અંદર આવી જશે. હવે હાઇબ્રિડ મેપની અંદર દરેક પ્લેસ વિલેજના નામ લખેલા હોય છે અને સેટેલાઇટની અંદર કોઈ પ્લેસ વિલેજના નામ લખેલા નથી હોતા. આ માટે આપણે સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કરીશું. આ રીતના સેટેલાઇટ ઉપર ક્લિક કરશો એટલે આખી સેટેલાઇટ ઇમેજ આવી ગઈ. હવે મારે જે પણ એરિયા કેપ્ચર કરવો છે ત્યાં ઝૂમ કરો. માની લો કે હું આટલો એરિયા કેપ્ચર કરવા માંગુ છું, તો તે પણ થઈ શકે. ઓટોકેડની અંદર ઝૂમ કરશો એટલે ક્લિયર થતું જશે ધીરે ધીરે. અત્યારે ટેમ્પરરી એક નાના પોર્શનને કેપ્ચર કરું છું, જેથી કરી વધારે લોડ ના લઈ. આ રીતના મેં એક ઝૂમ કરી દીધું. ઝૂમ ઓછું રાખવું તો પણ ચાલે. જે રીતના આપણે એરિયા કેપ્ચર કરવો છે એ રીતના આપણે ઝૂમ રાખીશું. અત્યારે હું આટલો એરિયા કેપ્ચર કરીશ. તો હવે અહીંયા સાઈડમાં EPGS કરીને એક કમાન્ડ આપેલો છે, તેના પર ક્લિક કરો. આ રીતના સ્ક્રીન ખુલશે, જેમાં પ્રોજેક્ટ કોર્ડિનેટ રેફરન્સ સિસ્ટમમાં નીચે સર્ચના ઓપ્શનમાં આપણે આપણા કોર્ડિનેટ સિસ્ટમ જે છે WGS 84 UTM 43 નોર્થ એ લાવવાના છે. તો સિમ્પલ ટાઈપ કરી દો અહીંયા WGS
સ્પેસ 84 સ્પેસ ઓબ્લિક સ્પેસ UTM સ્પેસ ઝોન સ્પેસ 43N. એટલે અહીંયા તમને નીચેના ભાગમાં કોર્ડિનેટ સિસ્ટમમાં UTM 43 નોર્થ ઝોનની બતાવી દેશે. જેના પર ક્લિક કરો અને એપ્લાય કરી દો. અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે 43 નોર્થ કરેલું છે, તો એ અહીંયા એ કોર્ડિનેટના રેડ પટ્ટામાં આપણને બતાવી દીધું. તો એમાં ઓકે કરી દો, એપ્લાય કરી દો અને ઓકે કરો. હવે કેપ્ચર કરવા માટે બાજુમાં અહીંયા પ્રોસેસિંગ ટૂલબોક્સ છે. ના હોય તો પ્રોસેસિંગમાં જાઓ, ઉપરના ઓપ્શનમાં ટૂલબોક્સ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના પ્રોસેસિંગ ટૂલબોક્સ આવી જશે. જેની અંદરથી હવે રાસ્ટર ટૂલ આવે છે, એ ઓપ્શન ઉપર ડબલ ક્લિક કરો. જેમાં કન્વર્ટ મેપ ટુ રાસ્ટર છે, આ રીતના ઓપ્શન્સ ખુલશે. એમાં કન્વર્ટ મેપ ટુ રાસ્ટર ઉપર ક્લિક કરો. હવે ફર્સ્ટ ઓપ્શનમાં અહીંયા સાઈડમાં એરો બતાવે છે કે જેની અંદર છેલ્લું ઓપ્શન છે ડ્રો ઓન મેપ કેનવાસ. એના પર ક્લિક કરો. તમારે જે પણ એરિયા જોઈએ છે, જેટલો પણ એરિયા જોઈએ છે એના ઉપર સિંગલ ક્લિક પ્રેસ કરી રાખવાની અને માઉસને ડ્રેગ કરીને એટલો એરિયા સિલેક્ટ કરવાનો. આ રીતના હું આટલો એરિયા અત્યારે ટેમ્પરરી સિલેક્ટ કરું છું. માઉસ ક્લિક છોડી દો. હવે આ સ્ક્રીનમાં મેપ યુનિટ પર પિક્સલ છે જેને 0.1 આપીશું અને રન ઉપર ક્લિક કરીશું. જેટલો મોટો એરિયા તમે કેપ્ચર કરશો તેટલા આખી એરિયાની ઇમેજ તૈયાર થઈ જશે, પરંતુ એના માટે આપણું પીસીનું કોન્ફિગરેશન સારું જોઈએ, કેમકે એ પ્રોસેસિંગ કરવામાં વધારે લોડ લેશે. ઓકે, પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ. ક્લોઝ કરો. હવે ગૂગલ સેટેલાઇટ ઇમેજને અહીંયા ટિક માર્ક કાઢી નાખો. આ જે ઇમેજ કેપ્ચર કરેલી હતી એ આવી ગઈ. બરાબર. હવે એને ઝૂમ કરો. જેટલી ઇમેજ લીધેલી છે આપણે એને ઝૂમ કરો. આ વિન્ડોમાં જે રીતના ઇમેજ આવશે એ રીતના એની ઇમેજ એક્સપોર્ટ કરવાની છે તે થશે. માની લો હું આ રીતના અમે ઇમેજ કેપ્ચર કરી છે અને હવે આપણે એક્સપોર્ટ કરીએ. તો ઉપર પ્રોજેક્ટ ઓપ્શનમાં જાઓ, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ઓપ્શન છે, જેમાંથી એક્સપોર્ટ મેપ ટુ ઇમેજ એના પર ક્લિક કરો. ઇમેજના કોર્ડિનેટ આવી ગયેલા છે ઉપર, જેમાં આપણે કોઈ ચેન્જ નથી કરવાનો. રિઝોલ્યુશન 1200 dpi કરી દઉં અને સેવ કરો. સેવ ડાયરેક્ટરી પૂછશે. નામ આપી દો, સેવ કરો. સેવ થશે એટલે અહીંયા નીચે પ્રોસેસ બતાવશે, કમ્પ્લીટ થશે એટલે અહીંયા ઉપરના ભાગમાં ગ્રીન કલરમાં ઇમેજ સેવ થઈ ગઈ છે એ રીતના મેસેજ આવી જશે. ત્યાં સુધી આપણે રાહ જોઈશું. ઇમેજ સેવ થઈ ગઈ એટલે આ રીતના ગ્રીન કલરમાં લખેલું આવી ગયું, એક્સપોર્ટ થઈ ગઈ છે. હવે આપણે AutoCAD ઓપન કરીશું, જેની અંદર ઇન્સર્ટ ઓપ્શનમાં જાઓ, એટેચ કરો. જે આપણે ઇમેજ કેપ્ચર કરી છે એને સિલેક્ટ કરો, ઓપન કરો, ઓકે કરો. કોઈ પણ જગ્યાએ સિંગલ ક્લિક આપી સ્પેસ એન્ટર આપી દો. ઇમેજ આ રીતના આવી જશે, જે અત્યારે કોઈ સ્કેલમાં નથી અને કોર્ડિનેટ પર પણ નથી
હવે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું એ રીતના જીઓ રેફરન્સિંગ ટૂલબોક્સ લેવાનું હતું, એ આપણે અગાઉના વિડીયોમાં શીખી લીધું છે. તો એ એડિનમાં જઈ અને જીઓ રેફરન્સ ટૂલમાં એના ઉપર ક્લિક કરો. એટલે આપણને ઇમેજ સિલેક્ટ કરવા માટે કહેશે સિલેક્ટ ઓબ્જેક્ટ. તો આપણો ઓબ્જેક્ટ છે આ ઇમેજ. કોઈ પણ જગ્યાએ ઇમેજ ઉપર ક્લિક કરો, એન્ટર આપો અથવા સ્પેસ બાર ઉપર સિંગલ ક્લિક કરો. ઇમેજ એના કોર્ડિનેટ ઉપર જતી રહી છે. ઝેડ એન્ટર, ઓલ એન્ટર કમાન્ડ આપી દો. આ રીતના આપણને આ ઇમેજ અહીંયા સ્કેલમાં આવી ગઈ છે. આપણે વેરીફાઈ કરી લઈએ સ્કેલમાં છે, એના કોર્ડિનેટ ઉપર છે કે નહીં. તો પોઈન્ટ કમાન્ડ આપું છું. કોઈ પણ એક જગ્યાએ હું અહીંયા પોઈન્ટ ક્રિએટ કરીશ. માની લો આ સર્કલ પાસે આપણે પોઈન્ટ ક્રિએટ કર્યો. આ પોઈન્ટ હવે આપણે ગૂગલ અર્થમાં કઈ જગ્યાએ પડે છે તે ચેક કરી લઈએ. સિમ્પલ પોઈન્ટને ક્લિક કરો. એક્સ કોર્ડિનેટ અને વાય કોર્ડિનેટ અહીંયા પોઈન્ટના પ્રોપર્ટીમાં બતાવશે. સાઈડમાં પ્રોપર્ટી ના ખુલે તો રાઈટ ક્લિક મારો, પ્રોપર્ટી ઉપર ક્લિક કરો એટલે આ રીતની એક પેનલ આવી જશે પ્રોપર્ટીની, જેની અંદર પોઝિશન એમાં એક્સ અને વાય કોર્ડિનેટના પોઝિશન આપણને બતાવશે. હવે ગૂગલ અર્થમાં આપણે ચેક કરીએ તો ગૂગલ અર્થની અંદર સૌપ્રથમ ટૂલ્સમાં જશું, ઓપ્શનમાં જવાનું અને યુટીમાં ઉપર અહીંયા રેડિયો બટન છે એના ઉપર ક્લિક કરી એપ્લાય કરી ઓકે કરી દો. હવે અહીંયા પિન માર્ક છે એના પર ક્લિક કરો એટલે આપણું ઝોન જે છે એ અહીંયા 43 ક્યુમાં બતાવશે ગૂગલ અર્થની અંદર, જેમાં ઈસ્ટિંગ અને નોર્થિંગ નાખવાના છે. તો સિમ્પલ આમાંથી કોપી પેસ્ટ કરશું. એક્સ કોર્ડિનેટ છે તેને આપણે ઈસ્ટિંગમાં નાખવાનું, પેસ્ટ કર્યું. વાય કોર્ડિનેટ છે કોપી કરો, નોર્થિંગમાં પેસ્ટ કરો, ઓકે કરી દો. તો એ પોઈન્ટ આપણને અહીંયા માર્ક થઈને આવી ગયેલો છે. ઝૂમ કરો તો આ રીતના એક્ઝેક્ટ પોઝિશન ઉપર એ એરિયામાં પોઈન્ટ માર્ક થઈ ગયો. એટલે કે આપણે જે કોર્ડિનેટ ઉપર ઇમેજ ઓટોકેડમાં સેટ કરેલી છે એ એક્ઝેક્ટ એ જ કોર્ડિનેટ ઉપર આવી ગઈ છે. તો આ રીતના એક નાના એરિયાની જગ્યાએ આપણે મોટા એરિયાને પણ કેપ્ચર કરી અને લાવી શકીએ છીએ અને એને આ રીતના એક્ઝેક્ટ કોર્ડિનેટ ઉપર સ્કેલમાં બેસાડી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.